મારામારી અને રાયોટિંગના ગુનેગારો સામે પાસા હેઠળ કડક કાર્યવાહી, 3 ઈસમો અલગ અલગ જેલમાં ધકેલાયા. વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થા અને શાંતિ જાળવવા તેમજ ધાર્મિક પ્રસંગોએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કમિશનર નરસિંહા કોમારની સૂચનાથી ફતેગંજ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મારામારી, જીવલેણ હુમલો અને રાયોટિંગ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી ગુંડા ટોળકીના 3 માથાભારે ઈસમોની પાસા ધારા હેઠળ અટકાયત કરવામાં આવી છે. અટકાયત કરેલ વિજય ઉર્ફે બચ્ચન રાવજીભાઈ પરમાર રહેઠાણ નવાયાર્ડ મધ્યસ્થ જેલ પાલનપુર, અશોક મણિલાલ માયાવંશી રહેઠાણ નવાયાર્ડ મધ્યસ્થ જેલ અમદાવાદ, ધર્મેશ ઉર્ફે રાહુલ નિરંજન પાટીલ રહેઠાણ જૂના છાણી રોડ મધ્યસ્થ જેલ ભાવનગર, જે અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલ છે. આ આરોપીઓ જામીન પર મુક્ત થઈને ફરી અસામાજિક પ્રવૃત્તિઓ આચરી જાહેર વ્યવસ્થા ખોરવતા હતા. વડોદરા પોલીસની આ કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.